યદપાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજય તેતરામ અનવધિકાતિશય આનંદમય પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ વ્યાસાસન ઉપર બિરાજમાન થઈ આપણને સૌને ભગવાનના દિવ્ય ચરિત્રોનું રસપાન કરાવી રહેલા વક્તા મહોદય શ્રી, સમગ્ર મહોત્સવના અધ્યક્ષ શ્રી શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી સ્વામી, આપણને સૌને જેમના માધ્યમે અહીંયા ઉપસ્થિત થવાનો સુઅવસર મળ્યો છે, જેમનું સૌથી મોટું પ્રેરક બળ છે એવા પૂજ્ય ગોવિંદ સ્વામીજી, અહીંયા આમંત્રિત કરીને આ માહોલનો જેમણે અલભ્ય લાભ અપાવ્યો છે એવા પૂજ્ય પીપી સ્વામી, વડતાલ મંદિરના ચેરમેન શ્રી, પ્રાતસ્મરણીય વંદનીય વડીલ વયોવૃદ્ધ તપોમૂર્તિ, તમામ સંતો યજમાનો, શ્રીજીના લાડીલા સૌ વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગની પ્રણાલિકા કાયમને માટે જીવંત રહે એના માટે પોતાના હસ્તે 6 મંદિરો બનાવ્યા. મંદિરોના નિર્માણ કરી અને મૂર્તિની પ્રતિષ્ઠાઓ કરાવ્યા પછી નંદ પંક્તિના સંતો, આચાર્યની પરંપરા અને એમને ભલામણ કરી કે આ જે મંદિરોના નિર્માણ છે એના દ્વારા કાયમને માટે સત્સંગની પ્રણાલિકા જીવંત રહેશે. તો હે સંતો, હે મહારાજ શ્રી, આપ સૌ આ મંદિરોના નિર્માણ કરાવજો. ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સમયથી લઈને અદ્યાપી પર્યંત નંદ સંતોના માધ્યમે, દાસ પંક્તિના સંતોના માધ્યમે હજારોની સંખ્યામાં મંદિરોના નિર્માણો થયા અને મંદિરના નિર્માણને લઈને આ સત્સંગ જે છે એ એટલો બધો વધ્યો. શુદ્ધ પ્રણાલિકા, શુદ્ધ આચાર અને શુદ્ધ વિચારની જે ભવ્ય ભગવાન સ્વામિનારાયણે આપેલો જે વારસો છે એ મંદિરના માધ્યમે જીવંત રહે છે અને વર્ષો સુધી દેશ અને વિદેશમાં મંદિરોના માધ્યમે આ વારસો અવિસ્મરણીય રીતે જીવંત રહેશે. રહી વાત પૂજ્યપાદ પીપી સ્વામીએ જલગાંવમાં સુંદર મજાનું મંદિર નિર્માણ કર્યું. આમ જોતાની સાથે આંખ ઠરી જાય. અંદર જઈને જોઈએ એટલું સુંદર દિવ્ય સિંહાસનો છે અને એ સિંહાસનોમાં ભગવાન સ્વામિનારાયણે સ્પર્શેલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ મૂર્તિઓ જ્યારે પ્રતિષ્ઠિત થશે ત્યારે ખાસ કરીને ખાનદેશના જે ભક્તો છે એ તો ખૂબ જ ભાવ ખાટી ગયા છે, પ્રેમ ખાટી ગયા છે. ભગવાનનું જે દિવ્ય સ્વરૂપ છે એ પ્રાપ્ત થશે ત્યારે વર્ષો સુધી આ ભગવાનના દર્શન કરીને, ભજન કરીને મોક્ષની વાટ કાયમને માટે વહેતી રહેશે. વાલા ભક્તજનો, જેમણે આ મંદિરના નિર્માણમાં દેશ અને વિદેશમાં રહી અને સેવા કરી છે એ તમામના ઉપર ભગવાન લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, રાધારમણ દેવ આદિ દેવોનો રાજીપો રહે એ જ અભ્યર્થના સાથે જય સ્વામિનારાયણ.